પ્રિય ભક્તો, શું તમે જાણો છો કે મહાદેવજીએ રાવણને એક એવું ગુપ્ત રહસ્ય કહ્યું હતું કે જેના કારણે રાવણ ત્રિલોક વિજેતા બની ગયો? આજે 44 વર્ષ પછી 3 માર્ચ હોળીના દિવસે એ જ દુર્લભ સંયોગ ફરી બન્યો છે। આજે હું તમને એ ગુપ્ત દેવવૃક્ષ વિશે જણાવીશ, જેને જો તમે આ મુહૂર્તમાં ચૂપચાપ સ્પર્શી લ્યો તો 7 જન્મોની ગરીબી જળમૂળથી ખતમ થઈ જશે। પણ સાવધાન, જો તમે આ વિડિયો વચ્ચેમાંથી કાપી નાખ્યો કે જાણકારી અધૂરી છોડી, તો આખું વર્ષ તમે પછતાવતા રહી જશો। તો શું તમે તૈયાર છો તમારી કિસ્મતને 7મા આસમાને લઈ જવા? તો ચાલો જાણીએ મહાદેવનું તે ગુપ્ત રહસ્ય। ભક્તો, આજના વિડિયોમાં આપણે તે ચમત્કારી દેવવૃક્ષો વિશે વાત કરીશું, જેમાં હોળીના દિવસે ભગવાન નારાયણજી પોતે વાસ કરતા હોય છે। આ વૃક્ષો તમારા ઘરના આજુબાજુ સરળતાથી મળી જશે। મહાદેવજી પોતે પોતાના પ્રિય ભક્ત રાવણને કહે છે કે જો કોઈ વ્યક્તિ સાચા સમયે, સાચા મુહૂર્તે અને યોગ્ય રીત મુજબ 4 માર્ચના હોળીના દિવસે આ વૃક્ષને સ્પર્શીને શાંતિથી વળે, તો તેના ઘરમાં ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુજીનો વાસ થઈ જાય છે અને તેમના જીવનની ગરીબી, દુઃખ, કષ્ટ બધું દૂર થઈ જાય છે। જન્મો જન્માંતરની ગરીબી પણ દૂર, તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે અને 7મું આકાશ પણ છૂઈ લેશો। સંગીત, જ્યાં પણ જશો ધન દોલત તમારી સાથે ચાલશે। મિત્રો, તમારી પાસે એક નાનું વિનંતી છે કે આ વિડિયો આખો જ જોયો, ત્યારે જ તમને સાચો લાભ મળશે। તેથી પૂરો જુઓ। જો આજે આ જ્ઞાન ભરેલું વિડિયો ટુકડા ટુકડા કરીને જોશો તો જીવનમાં કદી સફળતા નહીં મળે અને આખું વર્ષ તકલીફમાં રહી જશો। ભક્તો, આ વિડિયોમાં અમે તમને એવા ઝાડ બતાવશું કે જેનો સ્પર્શ કરતા તમારી ગરીબી તરત જ દૂર થઈ જશે। હા મિત્રો, આ લક્ષ્મીજીની એવી કૃપા છે કે આવતીકાલે તમે ધનવાન બની જશો। જો તમે આખું વર્ષ પૂજાપાઠ, ટોટકા કરીને થાકી ગયા હોવ અને રીતભર પણ કોઈ ફાયદો ન થયો હોય, તો આ 3 માર્ચ હોળી પર 44 વર્ષ પછી દુર્લભ સંયોગ આવે છે। આકાશ લાલ થવાનું છે અને સાધુ સંતોએ પણ આ વૃક્ષો વિશે ખાસ કહ્યું છે। જે ઝાડ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જો તમે તેને આપણા જણાવ્યા પ્રમાણે યોગ્ય સમય અને શુભ મુહૂર્તમાં સ્પર્શો, તો માનો કે થોડા જ દિવસમાં તમારા જીવનમાં પૈસાનું વરસાવ થશે। પછી કોઈ પણ તમારી પ્રગતિ રોકી નહીં શકે। તમારી દરેક ઈચ્છા પૂરી થશે, ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે। તો ચાલો જાણીએ, તો એવા કયા છોડ છે જેમને 3 માર્ચ હોળીના દિવસે સ્પર્શ કરવો જ જોઈએ? પણ હમણાં પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો વિડિયો એક લાઇક જરૂર દેજો અને સાથે સાથે તમારી રાશિ કે તમારું નામ કોમેન્ટમાં લખજો, કારણ કે અમે તમારી રાશિ અનુસાર ભાગ્યની માહિતી આપીશું અને ચાલતી પરેશાનીઓને તરત દૂર કરવા માટે સરળ ઉપાય પણ જણાવશું। તો ચાલો, તમારી રાશિ કોમેન્ટમાં જલ્દી નાખજો। હિન્દુ સંસ્કૃતિમાં ઘણા પૌરાણિક માન્યતાઓ છે, જેમાં ઘણા એવા વૃક્ષો છોડને દેવવૃક્ષ માનવામાં આવે છે। કહેવામાં આવે છે કે આ વસ્તુઓ ખૂબ જ શુભ છે અને આનંદથી માણવામાં આવે છે। ઋતુમાં રહેલા ઘણા એવા વૃક્ષો પાંદડા છે જે આપણા જીવનની તકલીફો દૂર કરે છે। ખાસ વાત એ છે કે લોકો ફક્ત વૃક્ષ પાંદડાનું પૂજન જ નથી કરતા, પરંતુ ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ કરે છે। આથી અનેક મોટી બીમારીઓમાં રાહત મળે છે અને વેદ પુરાણોમાં પણ વિવિધ વૃક્ષોનો ઉલ્લેખ જોવા મળે છે। અમે તે અજોડ વૃક્ષોને બતાવ્યા પહેલાં તમને 4 માર્ચની હોળી વિશે થોડી માહિતી આપી દઈએ, જેથી તમે તે દેવવૃક્ષોને સ્પર્શ કરવા માટે યોગ્ય શુભ સમય જાણો। તો ચાલો જાણીએ। આ વર્ષે હોળીનો સાચો દિવસ અને સમય તથા શુભ મુહૂર્ત પંચાંગ મુજબ એ છે કે હોલિકા દહન 3 માર્ચ 2026 મંગળવાર રાત્રે થશે। ફાલ્ગુન પ્રતિપદા તિથિ 3 માર્ચની સવારે 5:07 થી શરૂ થઈને 4 માર્ચ બપોરે 4:49 સુધી રહેશે। હોલિકા દહન માટે શુભ મુહૂર્તમાં ભદ્રકાળનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે, કારણ કે ભદ્રકાળમાં હોલિકા દહન કરવું શુભ નથી માનાતું। આ વર્ષે 2 માર્ચના રોજ ભદ્રકાળ સવારે 5:06 થી 3 માર્ચ સવારે 5:28 સુધી રહેશે, એટલે કે હોલિકા દહન શુભ સમય સાંજે 5:55 પછીનો છે। 4 માર્ચે રંગો સાથે હોળી રમાશે। 3 માર્ચે ચંદ્ર ગ્રહણ પણ થશે, જે બપોરે 3:20 શરૂ થઈને સાંજે 6:47 પૂરો થશે। પણ આ ગ્રહણ ભારતમાં જોવા નથી મળે, એટલે અહીં સૂતકકાળ લાગુ નહીં પડે।
એટલે તમે બિનચિંતા હોળીનો મજા લઈ શકો છો. પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન અને સત્યનારાયણ ભગવાનની પૂજા ખાસ મહત્વની હોય છે. જે લોકો વ્રત રાખે છે તેઓ 3 માર્ચે ચંદ્રમાને અર્ઘ્ય આપશે અને બીજા દિવસે સ્નાન દાન કરશે. ભક્તો, જો તમારે 4 માર્ચે હોળીના દિવસે વૃક્ષો કે છોડને સ્પર્શવું હોય, કોઈપણ સમયે તમે સ્પર્શીને આવી શકો છો, તેમાં કોઈ વાંધો નથી. ચાલો હવે તમારો વધારે સમય વિના કહી દઈએ કે કયા કયા વૃક્ષોને સ્પર્શવું જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દેવી માતા રાણીના ઘણા સ્વરૂપો છે, જેમાં વૃક્ષોને ભીમાદેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. તો આજ હું તમને એવા વૃક્ષ વિશે કહું છું જેને 4 માર્ચ, હોળીના દિવસે સ્પર્શવું ખૂબ શુભ છે. હોળીના દિવસે તેને સ્પર્શવાથી શત્રુદોષ, દેવદોષ, ગરીબી દોષ બધું દૂર થાય છે. હોળીનો દિવસ ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માટે સૌથી યોગ્ય દિવસ છે. એવું માનવામાં આવે છે કે હોળી જેવા પાવન તહેવારમાં કેટલાક એવા વૃક્ષો હોય છે જેને દેવવૃક્ષ કે દેવી વૃક્ષ કહેવામાં આવે છે. આ વૃક્ષોમાં દેવીના સ્વરૂપ હોય છે, ખાસ કરીને માતા કાલીના રૂપમાં. આપણા ધર્મમાં વૃક્ષ પાંદડાને દેવદેવતા સમજીને તેમની પૂજા કરવામાં આવે છે અને પૂજા કરવી પણ જરૂરી છે. વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષો માનવીને મફતમાં પ્રાણવાયુ આપે છે, ઓક્સિજન આપે છે, અને જે કાર્બન ડાયોક્સાઇડ આપણે છોડીએ છીએ તે ગ્રહણ કરીને નકારાત્મક ચીજોને પોતાની અંદર શોષી લે છે. આપણે પોતાને જ તાજગી આપી લઈએ છીએ અને 4 માર્ચના હોળી વખતે કેટલાક એવા વૃક્ષો અને છોડ છે જે આપણા ધર્મશાસ્ત્રમાં ખાસ માનવામાં આવ્યા છે. જેમને માત્ર સ્પર્શ કરવાથી માણસની બંધના તાળા ખુલી જાય છે અને તેની ક ચમકી ઉઠે છે. આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ફાયદાકારક માન્યા છે, કારણ કે તેમાં સીધા દેવતાઓનો વસો હોય છે. અનેક બીમારીઓના ઉપચાર વૃક્ષોમાં જ છુપાયેલા છે. વૃક્ષોમાં ઘણી જડીબુટ્ટીઓ મળે છે અને ભગવાન શ્રીકૃષ્ણે ભગવાન ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાને વૃક્ષોનો રાજા કહે છે કારણ કે પીપળાનું આયુષ્ય સૌથી લાંબુ અને સૌથી વધારે હોય છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન માનવામાં આવે છે અને પૂજામાં તેનું ખાસ મહત્વ છે. ભક્તો, આજે હું તમને 4-5 એવા દેવ વૃક્ષો વિશે કહું છું જે આપણા ધર્મશાસ્ત્રમાં ખૂબ જ મહત્વના છે. આ 4 વૃક્ષો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ અસરકારક છે. 3 માર્ચ હોળીનો તહેવાર એવો હોય છે જ્યારે લાંબી પૂજા કરવી જરૂરી નથી, બસ તમે આ ખાસ વૃક્ષોની પૂજા કરો. હોળીના દિવસે સાચી રીતે સ્પર્શી લો અને તેમનો આશીર્વાદ મેળવો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી ખતમ થઈ શકે છે. આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે પોતાની આંખોથી તેમની અસર જોઈ શકો છો. ખાસ વાત એ છે કે આ બધા દેવવૃક્ષો તમારી આસપાસ સરળતાથી મળી શકે છે, એટલે તમે તેને તમારા ઘરના નજીક જ શોધી શકો છો. પહેલું વૃક્ષ છે બેલીનું વૃક્ષ, જેને ખાસ કરીને પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. બેલીનું ઝાડ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે ભગવાન શિવને બેલીના પાન ખૂબ પ્રિય છે અને શિવલિંગ પર બેલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. બેલીનું ઝાડ શિવજીની પૂજા માટે બહુ પવિત્ર માનવામાં આવે છે. બેલીના પાનનો ખાસ ઉપયોગ ભગવાન શિવની પૂજામાં થાય છે. બેલીનું વૃક્ષ માતા પાર્વતીના આશીર્વાદથી થયું છે અને સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષને દેવી સ્વરૂપ માનવામાં આવે છે, એટલે કે આ નવદુર્ગાનું રૂપ છે. સ્કંદ પુરાણની કથામાં કહેવામાં આવ્યું છે કે બેલીના મૂળમાં ગિરિજા છે, તળિયે મહેશ્વરી, શાખાઓમાં દક્ષાયણી, પાંદડા ઓમાં માતા પાર્વતી, ફળોમાં કાત્યાયની, ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના આખા શરીરમાં માં લક્ષ્મીજીનો વસવાટ હોય છે. માતા પાર્વતીના આશીર્વાદથી બનેલા હોવાથી આ ઝાડને ઘણા દેવી દેવતાઓનું રૂપ માનવામાં આવે છે, એટલે આ વૃક્ષ ધર્મની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. જો તમે સાંજના સમયે શિવ મંદિર કે નવદુર્ગા મંદિર પાસે બેલીના ઝાડ નીચે ઘીનો દીવો બળાવો, તો તે વ્યક્તિ ધનવાન, ગુણવાન અને બહાદુર બને છે. આ ઝાડને સ્પર્શવાથી વ્યક્તિના બધા મનોરથ પૂરા થાય છે. આ ઝાડને સ્પર્શતા પહેલા તમારે એક ખાસ મંત્ર પણ બોલવો જોઈએ, જે છે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપસંઘ. આ રમ એક બિલ્વમ શિવાર્પણમ. આનો અર્થ એ થાય કે બેલીના ઝાડનું દર્શન અને સ્પર્શ કરવાથી બધા પાપ દૂર થઈ જાય છે અને શિવને ચઢાવેલું બેલીપત્ર અઘોર પાપોને નષ્ટ કરે છે. તો 4 માર્ચ હોળીના દિવસે આ બેલીના વૃક્ષને છોઈને પોતાની મનોકામના કહો, બાદમાં ચૂપચાપ પાછા આવી જાવ.
તારા બધા દુઃખ, કષ્ટ અને પાપ દૂર થઈ જશે અને તને ધન, સુખ અને સમૃદ્ધિ મળશે. મિત્રો, હવે હું તને બીજા એક છોડ વિશે કહું છું જે ખૂબ જ મહત્વનો છે, તે છે શમીનું વૃક્ષ. શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સ્વયં જગદંબાનું રૂપ છે અને આ પરમાં જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે. જો તમે 4 માર્ચ હોળીના સંધ્યાકાળે શમીના વૃક્ષ નીચે ધૂપ દીવો લગાવશો તો તમારી બધી તકલીફો અને દુઃખદર્દ દૂર થઈ જાય છે. ઉપરાંત શમીના મૂળમાં સિંદૂર લગાવવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેમના માટે આ ખૂબ જ ઉપયોગી ઉપાય છે. જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો તમે તે વ્યક્તિના શરીર પરથી 7 વાર સિંદૂર ઉતારીને શમીના મૂળમાં મૂકી શકો છો, જેથી તેમની તબિયત ઝડપથી ઠીક થાય. તેમજ જો તમે બીમારીથી બચવા અને સ્વસ્થ રહેવા માંગતા હો તો શમીના મૂળમાં સિંદૂર મૂકવાથી તમારા રોગો દૂર થાય છે. કરી શકે છે. તને 3 માર્ચ હોળીના દિવસે શમીના ઝાડને સ્પર્શીને પોતાની મનોકામના કહેવી છે. જ્યારે તું આ કરશે ત્યારે તને લાગશે કે તારી મનોકામના પૂરી થશે અને તારી ગરીબી દૂર થઈ જશે. આ દિવસે શમીના ઝાડના આશીર્વાદથી તને ઘણો લાભ મળશે, એટલે આ હોળીના પવિત્ર તહેવાર પર શમીના ઝાડનો આશીર્વાદ લઈને પોતાનું જીવન ખુશહાલી અને સમૃદ્ધિથી ભરપૂર કર. હવે આગળ જે ઝાડ છે તે હોળીના દિવસે તું સ્પર્શવા આવવું તે છે પીપળાનું ઝાડ. પીપળાનું ઝાડ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેને ખાસ મહત્વ આપવામાં આવે છે. ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડાયા હોય છે. પીપળાના ઝાડની પૂજા કરવાથી બધા પાપો દૂર થાય છે અને પુણ્ય મળે છે. હોળીના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરવું અને ત્યાં સાફ સફાઈ રાખવી જોઈએ. પીપળા નીચે દીવો લાવવો અને પૂજા કરવી ખાસ ફાયદાકારક માનવામાં આવે છે. પીપળાના વૃક્ષને 108 વાર ઓમ નમઃ શિવાય જપ કરવો અને પછી ત્યાં દીવો લગાવી પૂજા કરવી. ધ્યાન રાખજો કે પીપળાના ઝાડ નીચે ક્યારેય રાતે સૂવું જોઈએ નહીં, કારણ કે તે પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, હવે આપણે આગળની વાત કરીએ. વૃક્ષના ભક્તો માટે હોળીનો પાવન તહેવાર રંગો અને મોજમસ્તીની સાથે સાથે આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે કરેલા કેટલાક ખાસ ઉપાય આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આજે આપણે જે દિવ્ય વૃક્ષની વાત કરીએ છીએ તે છે પારિજાતનું વૃક્ષ, જેને દેવવૃક્ષ પણ કહે છે. પારિજાત કોઈ સામાન્ય વૃક્ષ નથી, તેનું જન્મ સમુદ્રમંથન દરમિયાન થયું હતું. તેને દેવરાજ ઇન્દ્રએ પોતાના નંદનવનમાં મૂક્યું હતું, પણ પછી ભગવાન શ્રીકૃષ્ણ તેને ધરતી પર લાવી ગયા જેથી માનવજને ફાયદો થાય, એ માટે આ વૃક્ષને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી જ ઊભી થઈ હતી. એટલે આ વૃક્ષની પૂજા કરવાથી માં લક્ષ્મીની કૃપા મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ થાય છે. હોળીના દિવસે આ વૃક્ષને સ્પર્શવું અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ માનાય છે. જો તમે શરીરમાં થાક, પીડા કે ઊર્જાની કમી અનુભવો છો અથવા વ્રત દરમિયાન નબળાઈ લાગે છે, તો સાંજના સમયે પારિજાત વૃક્ષને સ્પર્શ કરતા તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. વૃક્ષ સકારાત્મક ઊર્જાનો ખજાનો છે અને તેને સ્પર્શ કરવાથી શરીરમાં નવી તાકાત આવતી હોય છે. આ શુભ સમયે જ્યારે પણ તને સમય મળે, પારિજાતના વૃક્ષ પાસે જઈને ભક્તિભરી પ્રણામ કરજે. જો શક્ય હોય તો તેના મૂળમાં થોડી સિંદૂર મૂકી એક ઘીનો દીવો પણ પ્રગટાવી દે. આવું કરવાથી આ વૃક્ષની પવિત્ર ઊર્જા તારા જીવનમાં વહેતી રહેશે અને તારી બધી ઈચ્છાઓ પૂરી થવા લાગશે. પણ પૂજાના સમયે એક ખાસ પ્રાર્થના કરવી બહુ જરૂરી છે. હે પારિજાત વૃક્ષ, તું દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે, કૃપા કરીને અમારી બધી પરેશાનીઓ દૂર કરજે અને અમારા ઘરમાં શાંતિ લાવી દે. લક્ષ્મીનો વાસ થાય, પિતૃદોષ, ગ્રહદોષ અને લક્ષ્મીદોષ દૂર થાય, કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખનો વરસાદ કરો. આ પ્રાર્થના કરવાથી તમારું મનોબળ વધશે અને પારિજાત વૃક્ષની કૃપાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થવા લાગશે. જો તમને આર્થિક મુશ્કેલીઓ છે, પૈસાનો પ્રવાહ ઘટી ગયો છે કે પૈસા બગાડવામાં જાય છે, તો પારિજાતના 5 ફૂલ લઈને તેમને સારી રીતે સૂકવી લો. ત્યારબાદ આ ફૂલોને પીળા કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી દો. આ ઉપાય ખાસ કરીને મંગળવારના દિવસે કે હોળીના દિવસે કરવો જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં પૈસાની સમૃદ્ધિ બની રહેશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. જો તમે તુરંત ધનિક બનવા માંગો છો,
કોઈ અધૂરી ઈચ્છા પૂરી કરવી હોય અથવા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવવી હોય તો પારિજાતના વૃક્ષ સાથે સાથે વટવૃક્ષ એટલે કે વડ અને આંબાના વૃક્ષનો પણ સ્પર્શ કરજો. આ ત્રણેય વૃક્ષોને સ્પર્શવાથી એટલી શક્તિશાળી સકારાત્મક ઊર્જા મળે છે કે કોઈ પણ અડચણ તમારો રસ્તો રોકી નહીં શકે. 3 માર્ચ હોળીના દિવસે આ ઉપાયો અપનાવીને તમે તમારું જીવન બદલી શકો છો. ભક્તો, હોળીનો પવિત્ર તહેવાર માત્ર રંગો માટે નથી, તે આત્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનો છે. પણ બહુ જ મહત્વનું માનવામાં આવે છે કે એક શુભ ઉપાય છે વટવૃક્ષ, એટલે કે વડની પૂજા કરવી. વટવૃક્ષને હિન્દુ ધર્મમાં દેવવૃક્ષ ગણવામાં આવે છે, ખાસ કરીને મહિલાઓ માટે જે ખૂબ પૂજનીય અને શુભ ફળદાયક હોય છે. વટવૃક્ષને ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ વૃક્ષના નીચે બેસીને સાધના કરવાથી વ્યક્તિને લાંબી ઉંમર, સંતાનનો આશીર્વાદ, વૈવાહિક સુખ અને જીવનમાં પ્રગતિ મળે છે. ખાસ કરીને મહિલાઓ આ વૃક્ષની પૂજા કરીને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મેળવી શકે છે. માનવામાં આવે છે કે આ વૃક્ષમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું નિવાસસ્થાન વટવૃક્ષ છે, એટલે તેની પૂજા કરવાથી ત્રણેય દેવતાઓની દયા મળે છે. હોળીના દિવસે આ પવિત્ર વૃક્ષ પાસે જઈને પૂજા કરવાથી ખાસ લાભ મળે છે. આ દિવસે સવારે સ્નાન કરીને સાફ સફાઈવાળા કપડાં પહેરીને વટવૃક્ષ પાસે જાવ. ત્યાં જઈને પહેલા શ્રદ્ધાપૂર્વક આ વૃક્ષને નમસ્કાર કરો અને ભગવાન શિવ તથા માતા પાર્વતીનું ધ્યાન કરો. ત્યારબાદ વટવૃક્ષના મૂળમાં દૂધ અને પાણી અર્પણ કરો. આવું કરવાથી જીવનમાં સુખ સંપત્તિ વધે છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. પછી વટવૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરો અને પરિક્રમા કરતી વખતે મનમાં ઓમ નમઃનું જાપ કરો. શિવાય મંત્રનો જાપ કરો. આ વૃક્ષની શાખાઓ અને જમીનને સ્પર્શીને પ્રણામ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. સંગીત હોળીનો દિવસ ફક્ત રંગો અને મોજમસ્તીનો તહેવાર નહીં, પણ એ એક આધ્યાત્મિક દિવસ પણ છે. આજે આપણે એક ખાસ ઉપાયની વાત કરીશું, જે આંબાના ઝાડ સાથે જોડાયેલો છે. આંબાનું ઝાડ હિન્દુ ધર્મમાં બહુ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આંબાના પાનનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે, ખાસ કરીને ભગવાન શિવની પૂજામાં કહેવામાં આવે છે કે આંબાના ઝાડમાં સ્વયં દેવી દેવતાઓ વસે છે. આમ છે એટલે તેની પૂજા કરવાથી ઘરમાં આનંદ અને શાંતિ આવે છે અને બધી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. હોળીના દિવસે જો તું આંબાના ઝાડ પાસે જઈને પૂજા કરેશે તો ખૂબ જ શુભ રહેશે. સવારે સ્નાન કરીને અને સ્વચ્છ કપડાં પહેરીને આંબાના ઝાડ પાસે જા. ત્યાં જઈને પહેલા ઝાડને હાથ જોડીને પ્રણામ કર અને ભગવાન શિવનું ધ્યાન કર. જો શક્ય હોય તો ઝાડની આસપાસ કાચો સૂતર બાંધ અને ની કોઈ પણ શુભ ઈચ્છા કર. પછી આંબાના પાન તોડીને શિવલિંગ પર અર્પણ કર અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર. આ ઉપાય કરવાથી ભગવાન શિવ ખુશ થાય છે અને જીવનમાં બધી ઈચ્છાઓ પૂરી થવા લાગે છે. આંબાનું ઝાડ માત્ર એક સામાન્ય વૃક્ષ નથી, તે આપણા ધર્મ અને પરંપરાઓ સાથે જોડાયેલું છે. તેને સ્પર્શતા જ સકારાત્મક ઊર્જા મળે છે. તો મિત્રો, આજનો વિડિયો તમારો કેવો લાગ્યો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમારું વિડિયો ભણતો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખજો. મળીએ આગળના વિડિયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. સંગીત.